નમસ્કાર, હું વિનોદ પરમાર, ગુજરાત સ્ટેટ પેશન્ટ હોસ્પિટલ કેર કમિટી, આમ આદમી પાર્ટી. આજે અહીંયા વિસત માતાએ ઊભો છું હું, બરાબર છે. ઇલેક્શનની આજે તારીખ છે, બધા વોટ આપવા આવ્યા છે. હું પણ વોટ આપવા આવેલો, પણ સરપ્રાઇઝલી મારું નામ જ યાદીમાંથી કેન્સલ છે. મારી જોડે વોટર કાર્ડ છે, બધું જ છે, મારું નામ યાદીમાંથી કેન્સલ છે. તો મને એ ખબર નથી પડતી કે એસઆઈઆરની પ્રક્રિયા કરાયા પછી આ રીતે જો મારું નામ બી ગાયબ થઈ ગયું તો એવા ઘણા લોકોના મતદાર યાદીમાંથી નામ ગાયબ છે, બરાબર. તો પછી આના માટે શું કરવું? ખરેખર આના માટે એસઆઈઆરમાં ખોટા ખર્ચા, પબ્લિકના પૈસા જ વેડફ્યા છે, એ ફાઇનલ થઈ ગયું, બરાબર. મારી જોડે ઇલેક્શન કાર્ડ છે, બધું જ છે, છતાં પણ મારું મતદાર યાદીમાં નામ ક્યાંય નથી, ક્યાંય મળતું નથી, બરાબર. સવારના અમે શોધીએ છીએ, બરાબર. અહીં વિસત માતાની પ્રાથમિક શાળાએ ગયા, અહીં વિસત માતા મંદિરનું જે સ્કૂલ છે ત્યાં જઈએ, ક્યાંય કહેતા ક્યાંય મારું નામ છે નહીં. આ ખરેખર આ સરકાર જે છે એ લોકોના રૂપિયાનો બફાટ જ કરે છે. આ લોકોના પૈસા વેરીને એસઆઈઆરની પ્રક્રિયા કરી. આ તે ઘણા લોકોના નામ નીકળી ગયા છે, એમાં મારું પોતાનું નામ પણ ગાયબ છે. વિસત માતા મંદિર, હું અચલ ડ્રીમ હાઉસમાં રહું છું, ત્યાંથી ગાયબ થઈને મારું વિસત માતા મંદિરમાં મારું નામ નથી.